भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता श्लोक क्रमांक 7। अस्माकं तु विशिष्टाये तान्नि बोध द्विजोत्तम। नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च सिमितिञ्जय अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च। अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविता। नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः। अस्माकं तु विशिष्टाये तान्नि बोध द्विजोत्तम। नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च सिमितिञ्जय अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च। अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः। नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः। अस्माकं तु विशिष्टाये तान्नि बोध द्विजोत्तम। नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च सिमितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च। अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः। नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः। अस्माकं આપણા તો પરંતુ વિશિષ્ટાઃ વિશેષ શક્તિશાળી યે જેવો તાન તેમને
નિબોધ જાણો, નોંધ લો. દ્વિજ ઉત્તમ, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ. નાયકાહ, સેના નાયકો. મમ, મારા. સૈન્યસ્ય, સૈન્યના. સંજ્ઞાર્થમ, જાણ માટે. તાન, તેમને. બ્રવીમી, કહી રહ્યો છું. તે, તેમને. ભવાન, આપ. ભીષ્મ, ભીષ્મ. ચ, અને. કર્ણ, કર્ણ. ચ, તથા. કૃપ, કૃપાચાર્ય. ચ, તથા. સિમિતિંજય, સંગ્રામમાં સદા વિજયી. અશ્વત્થામા, અશ્વત્થામા. વિકર્ણ, વિકર્ણ. ચ, તેમજ. સોમદત્તિ, સોમદત્તનો પુત્ર. તથા, વળી. એવ, નક્કી. ચ, પરંતુ. અન્યે, બીજા. ચ, અને. બહવઃ, અનેક. શુરાહ, વીરો. મદ અર્થે, મારા માટે. ત્યક્ત જીવિતાઃ, પ્રાણ આપવા માટે તત્પર. નાના, અનેક. શસ્ત્ર, શસ્ત્રો. પ્રહરણાઃ, થી સજ્જ થયેલા. સર્વે, બધા. યુદ્ધ વિશારદાઃ, યુદ્ધ વિદ્યામાં નિપુણો. તાત્પર્ય, અનુવાદ. પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે. મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાંત છે. તાત્પર્ય, દુર્યોધન એવા અસાધારણ યુદ્ધવીરોનો ઉલ્લેખ કરે છે કે જેઓ બધા હંમેશા વિજયી રહ્યા છે. વિકર્ણ દુર્યોધનનો ભાઈ છે, અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર છે અને સોમદત્તી અથવા ભૂરિશ્રવા બાહલિકોના રાજાનો પુત્ર છે. કર્ણ અર્જુનનો સાવકો ભાઈ છે, કારણ કે તે કુંતીની કુખે કુંતીના રાજા પાંડુ સાથે વિવાહ થતાં પહેલાં જન્મ્યો હતો અને કૃપાચાર્યની જોડકી બહેન દ્રોણાચાર્યને પરણી હતી. જયદ્રથ, કૃતવર્મા તથા શલ્ય જેવા અન્ય વીરોનો સંબંધ છે ત્યાં સુધી તેઓ દુર્યોધનને માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તત્પર છે. બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાના કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વ નિશ્ચિત છે. અલબત્ત દુર્યોધનને ઉપર દર્શાવેલા પોતાના મિત્રોની સંયુક્ત શક્તિના કારણે પોતાના વિજયની ખાતરી હતી. શીલ પ્રભુપાદ કી સ્વાગતમ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો, જે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં ગયા સત્રમાં આપણે ચર્ચા કરી કે દ્રોણાચાર્યને ઉશ્કેરવા માટે દુર્યોધન
જે ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે, અર્થાત આ જેટલા પણ શ્લોકો આપણે ગયા વખતના 3 શ્લોક અને આ વખતના 3 શ્લોક, એની પૂર્વનો અર્થાત 3 નંબરનો શ્લોક, તો આ બધા શ્લોકોમાં દુર્યોધનના વ્યંગ વચનો છે. વ્યંગ સમજો છો ને? કટાક્ષ. આપણી ભાષામાં કેવી ટોન્ટ, એ ટોન્ટ મારતા હોય ને, દ્રોણાચાર્યને ટોન્ટ મારી રહ્યો છે દુર્યોધન આ બધા શ્લોકો દ્વારા. તો દુર્યોધનને ખાતરી છે કે આ શારીરિક રૂપથી તો મારી બાજુ છે, શરીરથી તો મારી બાજુ આવી ગયા છે, પણ હૃદયથી પાંડવોના પક્ષમાં છે. અને શરીરથી કોઈનું પોતાના પક્ષમાં હોવું એ વાસ્તવમાં એના પક્ષમાં નથી એવું છે. એટલા માટે દુર્યોધન એવો વિચાર કરે છે કે જેટલું કપટપૂર્વક બોલી શકાય એટલું બોલીને દ્રોણાચાર્યને જો ગરમ કરી નાખું તો યુદ્ધમાં મારો વિજય નિશ્ચિત. એનો એક જ ટાર્ગેટ છે, યુદ્ધમાં વિજયી થવું. અને એના માટે આ બધી કૂટનીતિનો પ્રયોગ જે દુર્યોધન કરી રહ્યો છે. તો સર્વપ્રથમ 3 નંબર શ્લોકમાં એણે દૃષ્ટિદ્યુમ્નનો ઉલ્લેખ કર્યો અને કીધું તવ શિષ્યેણ ધીમતા. જો દ્રોણાચાર્ય તમારો શિષ્ય, તો એક પ્રશ્ન થાય ને, એને એકને હું કામ બતાવ્યું? બીજા નહોતા શિષ્યો દ્રોણાચાર્યના? અર્જુન છે, ભીમ છે, કેટલા બધા શિષ્યો દ્રોણાચાર્યના છે. પણ દૃષ્ટિદ્યુમ્ન ઉપર આંગળી ઉઠાવવાનો અર્થ એ છે કે એ સંકેત કરવા માંગે ધીમતા, એ બુદ્ધિમાન છે. જો કેમ બુદ્ધિમાન છે? કારણ કે તમારી પાસે એણે વિદ્યા ગ્રહણ કરી છે અને એ બુદ્ધિમાન છે કારણ કે એણે એનું કામ કઢાવી લીધું. એ બુદ્ધિમાન છે એનો અર્થ તમે મૂર્ખ છો, કારણ કે તમારા મૃત્યુનું સિક્રેટ આ દૃષ્ટિદ્યુમ્ન છે અને તમને ખબર હોવા છતાં તમે એને વિદ્યા આપી, તો તમારો શિષ્ય બુદ્ધિમાન છે. એટલે ઇનડાયરેક્ટ દ્રોણાચાર્યને કીધું તમે મૂર્ખ છો. અને ત્યારબાદ 3 શ્લોક દ્વારા એમણે પાંડવ સેનાના જે મહારથીઓ છે, જે અતિરથીઓ છે, એનું વર્ણન કર્યું. અને એમાં સૌ પ્રથમ એમણે નામ લીધું છે ભીમાર્જુન સમાયુધી. ભીમ અને અર્જુન સમાન, মানে એની સમાન. તો એક પ્રશ્ન થાય ને કે સૌથી પહેલું નામ ભીમનું કેમ લીધું છે? અર્જુન ભીમા એવું પણ કહી શકે ને, એટલે ભીમાર્જુન સમાયુધી કેમ કર્યું છે? તો જો દુર્યોધનને સૌથી વધારે ડર કોઈનો હોય ને તો એ ભીમનો છે. હે ને? શત્રુતા કયો કે ઈર્ષા કયો, કોની સાથે છે? ભીમ સાથે છે. અને જો જે વ્યક્તિ પ્રત્યે આપણને શત્રુતા હોય ને, જેના પ્રત્યે કપટ હોય, જેના પ્રત્યે ઈર્ષા હોય, એનું નામ વારંવાર આવે ડિસ્કશનમાં, ચર્ચાઓમાં. તમે એની યારે ચર્ચા કરો ને તો એ જ વ્યક્તિને વારી ઘડી યાદ કરે. કોને? જેની સાથે એને ઈર્ષા છે. તો આનો ડાયરેક્ટ પ્રતિદ્વંદ્વી કોણ છે? ભીમ. કારણ કે ભીમની પ્રતિજ્ઞાઓ ખતરનાક હતી. તમે મહાભારતની અંદર જો એણે 2-3 પ્રતિજ્ઞા લીધી છે. એક તો 100 કૌરવોને હું મારીશ. એટલે પેલા નાના હતા ને ત્યારથી જ બીતા હતા ભીમથી. અને એમાં એણે પાકું કરી નાખ્યું કે આ 100 ભાઈઓને હું મારવાનો છું. અને આટલું હતું, દુર્યોધન ડરતા ડરતા રહેતો હતો. અને બીજી પ્રતિજ્ઞા ભીમસેને એ કરી કે આ દ્રૌપદીના કેશને જેણે હાથ અડાડ્યો છે ને, આ દુશાસનનો વધ તો સેપરેટ કરીશ, એકદમ પરફેક્ટ. અને જો ત્રીજી પ્રતિજ્ઞા શું હતી? એનો વધ કરીશ, એનું લોહી પી જઈશું. મનુષ્ય ક્યારેય બીજાનું લોહી પીવે નહીં. આ ભીમની પ્રતિજ્ઞા હતી કે હું પીશ. અને આ કાર્યથી ધૃતરાષ્ટ્રને બહુ ક્રોધ હતો ભીમ પ્રતિ, પણ એ નહીં તે. કારણ કે જ્યારે સંજય પાસેથી સાંભળ્યું ને દુશાસનનો વધ કરીને, જ્યારે એ કે મારી નાખ્યો એનો વાંધો નહીં, હાલો યુદ્ધ છે, પણ લોહી પી જવું યાર, એ તો થોડીક વિચિત્ર ઘટના હતી ભીમ, પણ પ્રતિજ્ઞા હતી ને.
અને જો દ્રૌપદીની પ્રતિજ્ઞા વિચિત્ર છે. જ્યારે સભામાં એનું અપમાન થયું તો દ્રૌપદીએ નક્કી કર્યું હતું કે વાળ નહીં બાંધું. ક્યાં સુધી? જ્યાં સુધી દુશાસનના લોહીથી આ વાળને નહીં ધોઉં. ઓર એક વિચિત્ર પ્રતિજ્ઞા છે કે નહીં? એમ લોહીથી વાળ ધોવા મતલબ અને ભીમની ત્રીજી પ્રતિજ્ઞા શું હતી? બોલ્યા દુર્યોધનની જાંગ તોડીશ. કેમ? દ્રૌપદીને ત્યાં બેસાડવા માટે ઈશારો કર્યો છે ને આ જાંગને. દુર્યોધનને યાદ છે બરાબર એની પ્રતિજ્ઞા. અને એમાં આ યુદ્ધનો અવસર. દુર્યોધને એ જોયું કે અર્જુનને યુદ્ધ માટે એટલો ઉત્સાહ નથી. અર્જુનની તો એન્ટ્રી નોર્મલ થઈ હતી કુરુક્ષેત્રમાં. જેમ સામાન્ય રીતે અર્જુન ડેઇલી ક્રમમાં હોય એમ આવી ગયા રથ લઈને. અને પછી તમે જાણો છો કે મૂડ તો હતો નહીં લડવાનો બહુ. પછી રથ લઈ ગયા ને પછી હાવ મૂડ ઓફ થઈ ગયો એનો જોયું. તો દુર્યોધને જોઈ લીધું કે આ ભીમ અતિ ઉત્સાહી છે, હે ને? અર્જુન ઢીલો છે પણ ભીમ પૂર્ણ જોશમાં. એ તો વાટે જ તો આક્રમણ કે એટલી વાર છે પછી દેખાડું પરાક્રમી, હે ને? કેટલા સમયથી ભીમે પોતાના ક્રોધને કંટ્રોલ કર્યો, એ હવે આજ બહાર કાઢવાનો છે. અને હકીકત મહાભારતમાં તમે જુઓ તો પહેલા દિવસનું જે યુદ્ધ થયું ને, તો અર્જુનનું પરફોર્મન્સ કાંઈ ખાસ નથી પહેલા દિવસમાં. અર્જુન બહુ નોર્મલ લડ્યા છે, પણ ભીમનું પરાક્રમ એવું ભયાનક હતું. ભીમની ગર્જનાઓથી સામેની સેનાના જે યોદ્ધાઓ છે ને એના મળમૂત્ર છૂટી જતા. ખાલી ગર્જના ભીમ કરતા ને ત્યાં, અને ગદા ફેરવે ત્યાં તો કેટલા ઉપડી જાય એ નક્કી નહોતું એમાં. એટલે એને કીધું ને મહાપરાક્રમી છે ભીમ. તો ભીમ જ્યારે ઊભા હતા સામેની સેનામાં, તો એ તો ગદા લઈને આમ ઉપર જ હતી ગદા એની હાથમાં રહેલી. હું કામ? આક્રમણ બોલે એટલી વાર છે. દુર્યોધનને થયું આજ તો ગયા, બે ચાર ભાઈ તો ઉપાડી લે, આજી ગયા, તૈયારી છે. એટલો ભીમનો ઉત્સાહ જોયો ને, દુર્યોધન એના ઉત્સાહને જોઈને ડરી ગયો છે. તો જો પ્રચાર માટેનો આ સિદ્ધાંત પણ બહુ કાર્યરત છે કે જ્યારે આપણે પ્રચાર માટે ક્યાંય જઈએ છીએ, પ્રચાર માટે આપણે નીકળ્યા હોય, તો શીલ પ્રભુપાદ કહે છે ઉત્સાહી હોવું બહુ જરૂરી છે. કારણ કે તમે ઉત્સાહ ન હોય ને તમે દિવેલ પી ગયેલા જેવા લાગતા હોય તો એટલે સામે વાળો વિચાર કે આને ટેન્શન એટલું છે, એમાં આપણી ક્યાંથી શાંતિ લાવે? થાય કે નહીં? તો કોઈ પણ સેવા કે પ્રચારનું કાર્ય જે છે ને એમાં ઉત્સાહ હોવો જોઈએ. સફળતાનું આ સૂચક છે. એમ તમે પુસ્તક વિતરણ કરવા જાઓ છો, આલે ભાઈ ગીતા વાંચ, આ પાના બાના ખોલી કે ઓલો કે પણ આમાં છે હું, એ તો કયો, એ તું જોઈ લે, તને સારું લાગે એટલે નગર પાછી આપી દઈ. તો આવી રીતે કોણ બુક લે છે તમારી પાસેથી? હે ને? કોઈ પ્રીચિંગમાં જાઓ તો ઉત્સાહ નથી તો કેવી રીતે તમે કાર્ય કરી શકો છો? નથી. તમે જો યુદ્ધ માટે ભીમનો ઉત્સાહ એક અલગ લેવલ ઉપર છે આખો. અને આ જે ઓલી 3 પ્રતિજ્ઞાઓ છે એની, આ બધું દુર્યોધન વિચાર કરે. સ્વાભાવિક, ભલે એ બહાર કાર્ય ગમે એ કરી રહ્યો છે, પણ એના મનમાં કોણ ચાલે છે? ભીમ. જે રીલ હાલે છે ને અંદર, એ ભીમની જ હાલે છે, રિપીટ, હે ને? એટલે જ્યારે દ્રોણાચાર્ય હારી ચર્ચા થઈ, પહેલું નામ ભીમનું આવ્યું, બીજું કે છે અર્જુન. આ બધા શૂરવીરો છે. મહેશ્વાસા છે, મહા ઈશુ આસ. મહાનો અર્થ છે મહાન, ઈશુ માને બાણ, આસન. બાણનું જે આસન છે, બાણનું આસન શું છે? ધનુષ. તો એ બાણના મહા આસનને જે ધારણ કરવા વાળા, જો સંસ્કૃત ભાષાની વિલક્ષણતા જો, સીધે સીધું ન કહીએ કે મહાન ધનુષ્યોને ધારણ કરવા વાળા છે, હે? મહેશ્વાસા. તો આવા જે મહારથીઓ છે ભીમ અને અર્જુન, સમા માને એની જેવા આ બે છે એવું નથી, ખાલી બીજા એનામાં જે છે એની જેવા જ છે. તો દ્રોણાચાર્ય પૂછ્યું કોણ છે બીજા? એટલે એણે પહેલા શ્લોકમાં 3 નામ આપ્યા: યુયુધાન, વિરાટ અને દ્રુપદ. તો જો ગયા વખતે આ બધાનો પરિચય આપણે લઈ લીધો છે, યુયુધાન કોણ છે, વિરાટ કોણ છે, દ્રુપદ કોણ છે. પણ દુર્યોધન જે ક્રમથી આ નામ બોલ્યો છે ને, એ ક્રમ પાછળનું રહસ્ય બહુ સમજવા જેવું છે. યુયુધાનને પહેલો યાદ કેમ કર્યો છે એણે? કારણ કે જ્યારે બંને સેનાઓ ગોઠવાઈ ગઈ, હવે જો આ યુયુધાન છે, તમે સાંભળ્યું યાદવ છે, નારાયણી સેનામાં હતો, અર્જુનનો શિષ્ય છે.
પણ ભગવાન કૃષ્ણ પ્રત્યેનું એટ્રેક્શન બહુ જબરજસ્ત છે. તો એ બિચારો પહેલેથી જ આમ અંદર અંદર કોહવાતો હતો કે યાર ક્યાં આ દુર્યોધનની સેનામાં આપણે જવાનું છીએ, આ અધર્મી એની હાટું લડવાનું કે આપણે. પણ શું કરે, નારાયણી સેના ભગવાને આપી દીધી દુર્યોધનને, તો પછી એને રહેવું પડે એના પક્ષમાં. પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં જઈને હાવ મૂડલેસ બેઠો હતો યુયુધાન. અને એમાં યુધિષ્ઠિર મહારાજે એક એનાઉન્સમેન્ટ કર્યું બે સેનાઓની વચ્ચે છે કે ભાઈ હજી કોઈને જો આ સેનામાંથી સામે જવું હોય, મતલબ પાંડવ સેનામાંથી કૌરવોમાં, તો હજી પણ ચાન્સ છે. અને કોઈને કૌરવ સેનામાંથી પાંડવ સેનામાં આવવું હોય તો હજી પણ એ બદલાવ કરી શકે છે. બસ સાત્યકી આ એનાઉન્સમેન્ટની વાટે બેઠો હતો. એને ખબર હતી ક્યારે આ એનાઉન્સમેન્ટ થાય અને હું કૂદીને જાઉં. તો જેવું યુધિષ્ઠિર મહારાજે કીધું કે સામેની સેનામાંથી કોઈને આવવું હોય તો એના માટે પણ રસ્તો ખુલ્લો, તો એક જ યોદ્ધા હતો જેણે પક્ષ પલટો કર્યો. એ કોણ છે? સાત્યકી, યુયુધાન. અને દુર્યોધનના મનમાં છે આ ગદ્દાર છે, દ્વારકાથી માગીને લાવ્યો હતો આને, અને અહીંયા આવીને ગદ્દારી કરી છે એણે. તો યુયુધાન બરાબર એના ધ્યાનમાં હતો. અને જો એવો મહારથી છે આ યુયુધાન, અર્જુનના શિષ્ય છે ને, અભિમન્યુના ગુરુ પણ છે. અભિમન્યુને શસ્ત્ર વિદ્યા એણે શીખવાડી છે. અને આ યુયુધાન એવા મહારથી છે કે મહાભારતના યુદ્ધમાં આને કોઈ મારી ન ગયું. મહાભારત યુદ્ધ પછી જે 7 લોકો જીવિત બચ્યા ને એમાંથી એક આ હતો, યુયુધાન. 5 પાંડવો, 6 કૃષ્ણ અને 7મો આ યુયુધાન. આ એવો મહાન યોદ્ધા છે, વિચારવા જેવું છે. તો દુર્યોધન પહેલું નામ એમ નામ નથી લેતો, કારણ કે આની હારે દુર્યોધનનો બહુ જૂનો સંબંધ છે. ભગવાન સંધિદૂત બનીને જ્યારે આવ્યા ને હસ્તિનાપુરમાં, આ હતો આરે સાત્યકી. તો સાત્યકી સાથે હતા એટલે ભગવાનને જ સમજાવવાની ટ્રાય કરી, પણ આ કાંઈ બાપ દીકરો માને એમ હતા નહીં. તો ભગવાને ધૃતરાષ્ટ્રને કીધું કે તમે આ તમારા પાપી પુત્રને સમજાવો, આના કારણે આખા કુળનો વિનાશ થઈ જાય. દુર્યોધનને ખોટું લાગી ગયું, સભા છોડી નીકળી ગયો બહાર. ત્યાં સાત્યકી બેઠો બેઠો વિચાર કરે, દુર્યોધન બહાર ગયો છે, નક્કી આનો કંઈક પ્લાન હશે, હાલો જોવા જઈએ. એ નીકળ્યો બહાર વાહે વાહે. જોયું તો બહાર દુર્યોધન સેના ભેગી કરે છે, આખી સેના એકત્ર કરતો હતો. સાત્યકી બોલો અહીંયા આ શું કરે તું? બોલે કૃષ્ણને બંદી બના. મૂરખ છો એ કે તું કૃષ્ણને બાંધવા તારે, તારું કાંઈ નહીં થાય, તું ગયો કામમાંથી, તું ચાલુ રાખી કે તારો ધંધો. પાછો અંદર આવી અને આખી સભાની વચ્ચે કહે છે સાત્યકી કે તમને ખબર દુર્યોધન બહાર શું કરે? શું કરે? કૃષ્ણને બંદી બનાવવા માટે એણે સેના ભેગી કરી છે બહાર. ભગવાનને થયો એ મને બાંધવાનો છે. તો સૌથી પહેલા ભગવાને વિશ્વરૂપ પ્રગટ કર્યું. ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપી અને ધૃતરાષ્ટ્રને કીધું જોઈ લેવું કોણ છું. વિશ્વરૂપ દર્શન કરાવી દીધું ભગવાને ધૃતરાષ્ટ્રને પહેલા. અને એટલામાં ઓલો દુર્યોધન આવ્યો. દુર્યોધન આવ્યો, ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ, એને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. અને ભગવાને કીધું બાંધ લે આવે. કારણ કે વિશ્વરૂપ તો તમે જાણો છો ને, ગીતામાં જો વાંચ્યું હોય તો આદિ મધ્ય અંતથી રહિત છે આ વિશ્વરૂપ. હવે એને ખબર છે આને બાંધીએ કે નહીં, તોય સેનાને કીધું બાંધો એ કે આને. ભગવાનના વિશ્વરૂપને એ તો બાંધી ગયો નહીં, બેહોશ થઈ ગયો. કથા તો આગળ બહુ છે, પણ આપણે સમજવાનો સાર એ છે કે અર્જુનને વિશ્વરૂપ બતાવતા પહેલા ભગવાને આ બેયને બતાવ્યું. ત્રીજા ક્રમ ઉપર અર્જુનને અને ચોથા ક્રમ ઉપર માતા યશોદાને. 4 વ્યક્તિને ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે, પણ ચારેયના રિએક્શન સમજવા જેવા છે. પછી દુર્યોધનને પૂછ્યું તને કેમ લાગ્યું ભાઈ? તો કે દ્વારકાધીશ મહાન જાદુગર છે હે ને. જો જે ઇન્દ્રિયોનો ગુલામ છે, જે દાસ છે ને, એને સામે ભગવાન આવે તોય પણ એની શ્રદ્ધા ભગવાનમાં થતી આપણને ઘણી વાર થાય કે આ કઈ ટાઈપનો માણસ છે, ભગવાનમાં માનતો જ નથી. ગમે એમ આપણે સમજાવતા હોય, પ્રીચિંગ કરતા હોય, ન માનતા હોય. દુર્યોધન કેટેગરી. સાક્ષાત ભગવાન સામે આવી જાય ને એમ કે હું ભગવાન છું તોય ન માને. શું કામ? તો કે આ ડ્રામા વાળો લાગે છે.
કે નાટક કંપનીમાંથી આવ્યો લાગે છે. નહીં સમજમાં આવે ને, જ્યાં સુધી તત્વત ભગવાનને નથી જાણતા ત્યાં સુધી ભગવાન સમજમાં આવતા તો એને જાદુગર માને છે. ભાઈ આ એક વિચિત્ર માયા છે એની પાસે. અચ્છા, ધૃતરાષ્ટ્રએ અનુભવ કર્યો કે આ ભગવાન છે, એને સ્વીકાર થયો આ ભગવાન છે, પણ ઓલો મોહ જે અંદર છે ને, પુત્ર મોહ, એટલા માટે એ ભગવાનને શરણાગત થઈ ગયા. એણે દર્શન પણ કર્યું અને જોયું પણ કે આ ભગવાન છે વિશ્વરૂપ જોઈને, પણ પુત્ર મોહના કારણે મોહ ન છૂટ્યો. ભગવાનનું દર્શન થયા પછી પણ ત્રીજા સ્તર ઉપર અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું ભગવાને. તો અર્જુનનું જે વિશ્વરૂપ દર્શન છે, તો અર્જુને શું કર્યું? પહેલાં તો ક્ષમા યાચના કરી, પછી પ્રણામ કર્યા ભગવાનને, અને પછી ભગવાનને શરણાગત થઈ ગયા. આ ભક્તનું સ્તર છે ત્રીજું. અને ચોથા સ્તર ઉપર યશોદાજીને જે વિશ્વરૂપ દર્શન કરાવ્યું ભગવાને મુખમાં, તો ન્યા પાછું દુર્યોધન વાળી સ્થિતિ આવી. યશોદાજી નહીં લાગ્યું આ જાદુગર લાગે છે, કોઈ દૈવી માયાનો પ્રભાવ છે આની ઉપર. પણ જો દુર્યોધનના દર્શનમાં અને યશોદાના દર્શનમાં અંતર શું છે કે દુર્યોધન મહામાયાથી પ્રેરિત છે, અને યશોદાજીએ જે દર્શન કર્યું છે ને, યોગ માયાથી પ્રેરિત છે. યશોદાજીના ગાઢ પ્રેમને, એના ભાવને, એના વાત્સલ્ય રસને જે લોકો સમજે છે ને, એ આ કથાને સમજી શકે. કૃષ્ણે જે દર્શન કર્યું, હા, ત્યાં કૃષ્ણને પુત્ર માને છે યશોદા, પણ એનો પ્રેમ છે. અને અહીંયા દુર્યોધન છે ને, એ મોહમાં છે, મહામાયા, ત્યાં યોગ માયા છે. તો અંતર સમજમાં હોવું જોઈએ. તો કહેવાનો અર્થ એ છે કે એ સભામાં સાત્યકીએ પણ બહુ સમજાવવાની ટ્રાય કરેલી, પછી તો દુર્યોધન માગવા ગયો એટલે સાત્યકી ગયો દુર્યોધનના પક્ષમાં, અને આ પક્ષ પલટો કર્યો ને એટલે દુર્યોધનની નજરમાં હતો. આ પહેલું નામ એટલે એનું લીધું છે. પછી બીજું નામ લીધું વિરાટનું. આમ તમે જો તો વિરાટ રાજા જે છે, આમ કાંઈ બહુ કેપેબલ માણા નહીં એમ. એ સમયના રાજ્યોમાં સૌથી નાનું રાજ્ય હતું એનું. પણ પાંડવો અજ્ઞાતવાસમાં ગયેલા ત્યાં, અને 1 વર્ષના અજ્ઞાતવાસમાં પાંડવ એના સેવક બન્યા. જ્યારે અજ્ઞાતવાસ પૂર્ણ થયો અને એને ખબર પડી કે આ તો પાંડવો છે, બિચારા દંડવત પાંડવોને, કેમ કે યુધિષ્ઠિર મહારાજના ફેન હતા રાજા વિરાટ. યુધિષ્ઠિર મહારાજને બરાબર ફોલો કરે, એને એનું રોલ મોડલ છે યુધિષ્ઠિર મહારાજ. અને જ્યારે એને ખબર પડી કે એ જ યુધિષ્ઠિર સાક્ષાત મારા રાજ્યમાં કંક બનીને રહ્યા છે, અર્જુન બૃહન્નલાના રૂપમાં, દ્રૌપદી શૈરેન્દ્રીના રૂપમાં, તો આ બધા પાત્રો જ્યારે પ્રગટ થયા તો એને જો હોય ભૂલમાં આ લોકોનું મેં કેટલું અપમાન કર્યું છે. અને પાંડવ તો પાંડવ છે. પાંડવો એવા વ્યક્તિત્વ છે કે એને ગમે એમ છુપાવે ને તો એ છુપાઈ ન શકે. સૂર્યને કોઈ છુપાવવાની ટ્રાય કરે તો કોઈ છુપાવી શકે? પાંડવોનું તેજ એવું છે, પાંડવોનો ધર્મ, પાંડવોનું આચરણ, એનું છુપાવવું મુશ્કેલ. પણ એક શરત હતી ને 1 વર્ષના અજ્ઞાતવાસની, તો છુપાવવું પડે એમ હતું. પણ પેલા કહે ને કે સજ્જનની સજ્જનતા અને દુર્જનનું પાપ કોઈ દી છુપાય નહીં, ક્યાંક ને ક્યાંક તો પ્રગટ થઈ જ જાય. તો જ્યારે હસ્તિનાપુરનું આક્રમણ થયું વિરાટનગર ઉપર, અને લડવા માટે ઉત્તર અને બૃહન્નલાના રૂપમાં અર્જુન. હવે વિચાર કરો, અર્જુન મતલબ એક યોદ્ધા છે, ગાંડી ઉઠાવવા વાળો યોદ્ધા છે, કેટલું પહાડી શરીર હશે. એણે સ્ત્રીનો વેશ બનાવ્યો. સ્ત્રી ન કહી શકાય, નપુંસક, એને આપણી ભાષામાં જેને હિજડા કહો છો તમે, આજના થર્ડ જેન્ડર જે છે, અર્જુને એ વેશ બનાવ્યો છે. ઉર્વશીનો શ્રાપ હતો ને એને 1 વર્ષ માટે એ નપુંસકના વેશમાં રહેશે. તો અર્જુન વિરાટનગરમાં એ વેશ એણે ગ્રહણ કર્યો. હવે તમે એ જાણો છો કે અર્જુન ગાંડીવધારી, અર્જુન વગાડવામાં મૃદંગ બહુ જબરજસ્ત વગાડે છે અર્જુન, અને નૃત્યમાં પારંગત છે. ભલે યોદ્ધા છે, પણ અર્જુનની બીજી વિશેષતાઓ આ છે. તો વિરાટનગરની અંદર એ રાજકુમારીઓને નૃત્ય શીખવે છે. તો હસ્તિનાપુરનું આક્રમણ થયું તો વિચાર કર્યા લોકો લડવા જાય કોણ? હસ્તિનાપુરની સેના, અને એમાં આ બધા હતા સામે, ભીષ્મ, દ્રોણ, કર્ણ, આ બધા મહારથીઓ, કૃપાચાર્ય, અશ્વત્થામા. તો અર્જુને રાજકુમાર ઉત્તરને કીધું તું રેડી થાય. તો ઉત્તરે કીધું હું લડવા જઈશ. અને પછી તો રથ ઉપર સવાર થઈને
પણ ત્યાં પહોંચ્યા અને સામે જોઈ હસ્તિનાપુરની સેના, ઉત્તર રથ ઉપરથી ઠેકડો મારીને ભાગ્યો. નાનો એવો 16-17 વર્ષની ઉંમર, બિચારો ભાગ્યો. અર્જુન એને પકડવા દોડે છે પાછળ. ધ્યાનથી સમજો કથા. અર્જુનનું એ ઉત્તરને પકડવા માટે જાવું, અને એ જે અર્જુને જેવા 2 ડગલા હાલ્યા ને, ત્યાં ભીષ્મએ કહી દીધું આ અર્જુન છે. વિચારો પાંડવ કેટલા ફેમસ હતા. એની ચાલ ઉપરથી ખબર પડી ગયા કોણ છે, અર્જુન છે. પહેલા તો એ અલગ ચાલમાં હતા, રથ ઉપર આવ્યા હતા, ખબર નહીં. 2 ડગલા એટલે દ્રોણ ઓળખી ગયા, આ મારો શિષ્ય અર્જુન સિવાય આ કોઈ નથી. અને પછી આખી સેનાને પરાસ્ત કરી એકલા હાથે અર્જુને. આ પાંડવો છે, એનું છુપાવવું મુશ્કેલ છે, સમજો. અને એ વિરાટ રાજાને જ્યારે ખબર પડી તો વિરાટ રાજાએ શું કીધું ખબર? પછી આ યુદ્ધ જીતી ગયા, આવ્યા પછી પ્રાકટ્ય થયું કે આ પાંડવો છે, કારણ કે અજ્ઞાતવાસનો ટાઈમ પૂરો થઈ ગયો હતો ત્યારે. વિરાટ રાજાએ કીધું તમે જ્યાં કહો ને ત્યાં ઊભો રહીશ, તમારા માટે હું પ્રાણ આપીશ. આજથી તમે કહો એ આજથી હવે હું તમારો ગુલામ. હે ને? તો વિરાટ સરેન્ડર, દુર્યોધનની યાદ આવ્યું. આ ઈ ઊભો છે આમે, કોણ છે? આ સરેન્ડર છે પાંડવોને. આમ કોઈ શરણાગત થઈ જાય, બેયને ચાન્સ મળવો જોઈએ ને. પણ આ વિરાટ તો પહેલેથી જ પાંડવના પક્ષમાં બેઠો છે, એટલે બીજું નામ સીધું કોનું છે? રાજા વિરાટનું. જો બહુ વિચાર કરીને દુર્યોધન, કારણ કે કૂટનીતિજ્ઞ છે ને, એક એક શબ્દ જે છે ને એમાં એની કૂટનીતિ દેખાય, જોજો તમે. અને ત્રીજું નામ દ્રુપદનું લીધું. દ્રુપદનું નામ ત્રીજું શું કામ લીધું? કારણ કે પહેલા વેલા ધૃષ્ટદ્યુમ્નનું લીધું છે. વળી પાછું જો તરત દ્રુપદનું લે, દ્રોણાચાર્યને એમ થાય કે આ મને ઉશ્કેરી રહ્યો છે, એટલે દ્રુપદને નાખ્યા ત્રીજા નંબર ઉપર. તો લાક્ષાગ્રહમાં જ્યારે આગ લાગી અને સમાચાર ફેલાણા કે પાંડવોના મૃત્યુ થયા છે, કુંતી માતા સહિત, પણ વિદુરજીના માધ્યમથી અને ગુપ્તચરોના માધ્યમથી દ્રુપદને ખબર પડી ગઈ કે પાંડવો જીવિત છે. અને એણે સંકલ્પ લીધો કે મારી પુત્રી જે છે દ્રૌપદી, આના વિવાહ અર્જુન સાથે જ કરવાના છે. પણ પાંડવોને ગોતવા ક્યાં? એણે જે મત્સ્યવેદની જે શરત રાખી હતી ને, એને ખબર હતી કે અર્જુન સિવાય કોઈ કરીએ કેમ નથી. અને આ પ્રતિજ્ઞા સાંભળીને અર્જુન જ્યાં છે ત્યાંથી આવશે. અને અર્જુનને સાથે વિવાહ શા માટે? આણે તો બંદી બનાવ્યા હતા દ્રુપદને પહેલા. પણ જો દ્રુપદે વિચાર કર્યો, એક બાજુ દુર્યોધન છે, એક બાજુ પાંડવો છે, તો દ્રોણાચાર્ય ક્યાં છે? બોલે કૌરવોના પક્ષમાં, દુર્યોધન બાજુ છે. તો બદલો લેવાનો સૌથી સારો ઉપાય એ છે કે પાંડવોના પક્ષમાં વયા જાય. અર્જુન, કારણ કે એને ખબર છે કે દ્રોણાચાર્યને કોઈ હરાવી શકે એવું હોય તો એ કોણ છે? અર્જુન છે. એટલે એને પક્ષમાં લેવા માટે દ્રૌપદીના વિવાહ અર્જુન સાથે. દ્રુપદનો પ્લાન જોવો તમે, દુર્યોધનને ખબર છે. એ હતો ન્યા, મત્સ્યવેદની જે શરત હતી ને, આવી ગયો હતો ન્યા. અને જ્યારે અર્જુનને પાંડવો ત્યાં પ્રગટ થયા, દુર્યોધનને થયું હું ગયો કામમાંથી. કારણ કે એને ખબર હતી કે પાંડવો વનમાં રખડે છે તો કંઈ એમનામ તો આવવા નથી, આ પરમ શક્તિશાળી બનીને આવવાના જ પાછા. અને દ્રોણાચાર્યની શત્રુતા તો ખબર જ હતી. તો આને યાદ કરાવવા માટે ત્રીજું નામ કોનું લે છે? દ્રૌપદનું. તો કહેવાનો અર્થ એ છે કે વ્યંગથી દુર્યોધન કહી રહ્યું છે કે તમે સામેની સેનાને જોવો. કેમ? દ્રોણાચાર્ય કે હું જોઉં છું, અહીં શું કરું છું ઉભો ઉભો? કે ભાઈ એમ નહીં, તમે જેમ જો છે ને, હું જેમ બતાવવા માંગુ છું એમ તમે જોવો. ઘણી વાર જો આપણે જોતા હોય ને કોઈ આપણને બતાવે ને, આ બેયમાં અંતર હોય છે. તમે એક સીધું એક્ઝામ્પલ, કોઈ શિક્ષક ક્લાસમાં ભણાવે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે એમાં કોઈ થિયરી વાંચીને બેઠા છો, પણ એ થિયરીનો અસલી મતલબ ત્યારે ખબર પડે કે જ્યારે એ શિક્ષક બોર્ડ ઉપર લખે, જ્યારે એનો વિસ્તાર કરે ત્યારે ખબર પડે. આપણે સમજતા હતા કંઈક બીજું, આ છે કંઈક બીજું. હે ને? એવું થાય ને. એમ દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે તમારે તમારી દ્રષ્ટિએ જ જોવાનું. કેમ? કારણ કે તમારી દ્રષ્ટિએ તો તમારા પ્રેમી છે સામે બધા. ભાઈ મારી દ્રષ્ટિએ જોવો, હું જેમ દેખાડવા માગું છું ને એમ જોવો તમે. અને દુર્યોધને આ ક્રમ ગોઠવ્યો. અને જે મહારથીઓ હતા આ બધાના નામ એણે બોલ્યા. તો જો સેનામાં 4 પ્રકારના યોદ્ધાઓ હોય: અર્ધરથી, રથી, મહારથી અને અતિરથી. તો આની વ્યાખ્યા હોય તમને ખ્યાલ હોવી જોઈએ. અર્ધરથી કોને કહેવાય? એક યોદ્ધાથી અડધું બળ જેનામાં હોય, અડધું સામર્થ્ય હોય, એ છે અર્ધરથી. રથ ઉપર બેસી એક યોદ્ધા સાથે યુદ્ધ કરી શકે, એ છે રથી.
એક વ્યક્તિ 10,000 યોદ્ધાઓ સાથે યુદ્ધ કરી શકે, આને કહેવામાં આવે મહારથી. અને એક વ્યક્તિ અસંખ્ય યોદ્ધાઓ સાથે યુદ્ધ કરી શકે, આ છે અતિરથી. તો વાસ્તવમાં જે યોદ્ધાઓના નામ લઈ રહ્યા છે, આમાં મોટા ભાગના યોદ્ધાઓ અતિરથી છે. પણ દુર્યોધને બધાને મહારથીની કેટેગરીમાં નાખ્યા. સર્વ એવા મહારથા, બધા મહારથીઓ છે, એટલે ધ્યાન રાખજો તમે, દ્રોણાચાર્યને કહી રહ્યો છે. તો આ 3 શ્લોકની અંદર આપણે એ વાત સમજ્યા કે દુર્યોધને જે યોદ્ધાઓના નામ લીધા એ પણ એટલું કપટ અને વ્યંગપૂર્ણ એને રજૂ કર્યા છે કે દ્રોણાચાર્યની અંદર ઉશ્કેરણી આવે પણ અને દુર્યોધન પ્રત્યે એને કોઈ દ્વેષભાવ ન થાય. અને એટલા માટે યુયુધાનનું નામ પહેલાં લીધું દ્રોણાચાર્યને બતાવવા હાટું. ઓલાએ જેમ પક્ષ પલટો કર્યો ને એમ તમે ન કરતા કે હા તમારા ભરોસા નહીં, કારણ કે અર્જુન પ્રત્યે પ્રેમ છે ને, વળી આ મૂકીને ન્યા વયા જાઓ હે ને. તો આ બધા નામોની પાછળ બહુ સુંદર ભાવ છે. હાલાંકિ દુર્યોધનનો કપટ ભાવ છે, પણ આપણે એ સમજવાનું છે કે આ રીતે જે પાંડવો છે એ સદાચારમાં છે અને દુર્યોધન જે છે ને એ દુરાચારી છે. તમે જો પાંડવોનો વ્યવહાર પોતાના ગુરુજનો પ્રત્યે પ્રણિપાત, વિનમ્રતા અને શરણાગતિનો છે. યુદ્ધમાં યુધિષ્ઠિર મહારાજ, અર્જુન કે ભીમ કે સહદેવ નકુળ, કોઈ પણ પ્રસંગમાં એનો વ્યવહાર તમે જો તો આ લોકો મર્યાદા ક્યારેય તોડતા નથી, સદાચારી છે. અને આ દુર્યોધન આમાં સદાચાર ક્યારેય આવ્યો જ નથી. ખાલી યુદ્ધની વાત નથી, એનું આખું જીવન જોઈ લો મહાભારતમાં, આમાં સદાચાર ક્યારેય આવ્યો નથી. પણ અહીંયા 7 નંબર શ્લોકની અંદર દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે, હવે દુર્યોધનને એમ થયું કે આ પાંડવોની સેનાના મેં આટલા વખાણ કર્યા, આવા આવા મહારથીઓ છે, તો કદાચ મારી સેનાને ખોટું લાગી જાય તો, કારણ કે એના બધા સાંભળતા હતા, બાજુમાં ઊભા થાય. એ કે આટલા બધા પાંડવોના વખાણ કરે તો લડવું શું કામ એની અરે ભાઈ, હે ને? આટલા જ જો પાંડવો શ્રેષ્ઠ છે, બળવાન છે, આવા મહારથીઓ છે, તો આપણે ઘરે વયા જાય. તો દુર્યોધનને થયું કે આ મારી સેનાનો ઉત્સાહ ઓછો થતો હોય એવું લાગે છે આમાં. એટલે તરત એણે વાત પલટી 3 શ્લોકમાં પોતાની સેનાનું વર્ણન કરે છે, 7, 8 અને 9. તો એમાં કીધું કે અસ્માકમ તુ વિશિષ્ટાય તાન્ની બોધ દ્વિજોત્તમા, કહે છે અસ્માકમ એ ગુરુદેવ તમે ચિંતા નહીં કરતા, આપણી સેનામાં પણ વિશિષ્ટાએ એકથી એક વિશેષ શક્તિશાળી યોદ્ધાઓ છે. કેવા? તો કહે છે જે આપણા સેના નાયકો છે, હે ને. અને સંજ્ઞાર્થમ, હું આ ખાલી તમારી જાણ માટે કહું છું. નિબોધ, તમારે જાણવું જોઈએ કે સામેની સેનામાં કોણ કોણ છે ને આપણી સેનામાં, એટલે પહેલા નિબોધ શબ્દ પ્રયોગ કર્યો એને. અને પછી કહે છે સંજ્ઞાર્થમ. સંજ્ઞાર્થમ એટલે હું ખાલી બતાવી રહ્યો છું તમને કે આ છે. દ્રોણાચાર્ય કે મને નથી દેખાતું, પણ એને પહેલાં કીધું એમ તમારે નથી જવાનું ગુરુદેવ, હું બતાવું એમ જોવો તમે, હે ને. અને એટલા માટે એણે લાગ્યું ગુરુદેવને ખોટું ન લાગવું જોઈએ ને, એટલે પાછો સન્માન આપે. દ્વિજોત્તમ, દ્વિજ માને બ્રાહ્મણ, ઉત્તમ, હે બ્રાહ્મણોની અંદર ઉત્તમ. તો સન્માન કોઈને આપે તો સારું લાગે ને, એમ થાય પેલું કપટ થોડુંક સાઈડમાં રહી જાય. કેટલો ચતુર છે દુર્યોધન જોવો તમે, કે છે હે દ્વિજોત્તમ, હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તમે જાણ ખાતર આ સામેની સેનાના યોદ્ધાઓનું મેં વર્ણન કર્યું, પણ મારે તમને એ પણ જાણ કરવી છે કે આપણી સેના પણ એનાથી કોઈ કમ નથી, આપણી સેનામાં કોઈ કમ મહારથીઓ નથી. પણ અહીંયા એણે એક ભૂલ જે દુર્યોધને કરી છે, એ ભૂલ આ શ્લોકમાં દેખાશે તમને મમ સૈન્યસ્ય શબ્દ દ્વારા. અચ્છા, દુર્યોધને કીધું મમ સૈન્યસ્ય, મારી સેનામાં વિશિષ્ટા, એ આમાં પણ વિશિષ્ટ યોદ્ધાઓ છે. તો દ્રોણાચાર્ય કે હું કોની સેનામાં જ ભાઈ, હે ને? તું કહે છો મમ સૈન્યસ્ય, મારી સેના છે, એટલે કે દ્રોણાચાર્યને ઓલરેડી દુર્યોધને અલગ કરી નાખ્યા કે ગુરુદેવ તમે
અમારામાં છો નહીં, આ તો પણ હવે તમે રહ્યા છો આણપા એટલે મારે ગણવા પડે, બાકી તમે છો. પણ ઓલું કે ને હૃદયમાં હોય એ વાત ક્યારેક હોઠ ઉપર આવે. અને આને આવી ગયું મમ સૈન્યસ્ય, મારી સેનામાં વિશિષ્ટ યોદ્ધાઓ છે. એનો અર્થ આ જે દુર્યોધનનો જે સ્વાર્થ છે, નકર એવું ન કહીએ કે આપણી સેનામાં. કેવું છે ને, દ્રોણાચાર્ય એના પક્ષમાં છે તો એને આપણી સેના કેવું જોઈએ. શું કહે છે? આ બાપ દીકરો બે એક હરખા છે. એટલે પહેલા શ્લોકમાં શું કીધું? મામકા, હે ને? તો આ બાપ દીકરાની દુનિયા અહમ મમ આમાં જ પૂરી થઈ ગઈ છે આખી. હું અને મારું ગમે ને જો ધૃતરાષ્ટ્રના મુખેથી નીકળ્યું મામકા, આ ભાઈ તે મમ સૈન્ય છે, એની ને એની સેનાવાળા કે મમ સૈન્ય છે, મારી સેના. હે ને? મતલબ દુર્યોધન પોતાના સ્વાર્થથી કેન્દ્રિત છે. જો આ શબ્દ બહુ વિચારણીય છે, મમ સૈન્ય છે. અને હકીકત એને શું વાપરવું જોઈએ ત્યાં? આપણી સેના છે. તો કદાચ દ્રોણાચાર્યને થોડોક લડવાનો મૂળ બને, યાર માને છે આપણને પોતાના. તો મમ સૈન્યમાં તો આણે પૂરું કરી નાખ્યું બધું. એવું નથી દ્રોણાચાર્યને આ સમજ નથી. દ્રોણાચાર્ય એક એક શબ્દના ભાવને સમજે છે. પણ દ્રોણાચાર્યનો મૂળ કાંઈક અલગ છે. એટલે જો ખાલી સાંભળી રહ્યા છે, દ્રોણાચાર્ય બોલ્યા એક શબ્દ પણ દુર્યોધનને રિપ્લાય નથી કર્યો એણે, ખાલી સાંભળ્યું. તો દ્વિજોત્તમ તો જે 3 શ્લોક બોલ્યા છે પાછળ દુર્યોધન, એણે પાંડવ સેનાના 21 યોદ્ધાઓના નામ ગણાવ્યા છે. 3 શ્લોક જે છે ને એમાં 21 યોદ્ધાઓ ગણાવ્યા પાંડવોની સેનાના. અને હવેના જે 3 શ્લોક છે એમાં એ પોતાની સેનાના 7 યોદ્ધાઓના નામ બતાવશે. એટલે અહીંયા એક તુલના તો એ થઈ ગઈ કે એના 7 ને 21, 7 તેરી 21, મતલબ તો વિજય તો આનો જ થવાનો છે. દુર્યોધનને અંદરથી લાગી રહ્યો છે ભાઈ કે જીતવાના તો આ જ છે, નકર એને ન્યાય તાણી તો નહોતી. પણ મમ સૈન્ય શબ્દ અને દ્વિજોત્તમ શબ્દ દ્વારા જે ભૂલ દુર્યોધને કરી છે એ ભૂલ વિશેષ અહીંયા સમજવા જેવી છે. કેમ? કારણ કે દુર્યોધન હવે પોતાની સેનાના યોદ્ધાઓના નામ ગણાવે છે. એણે કીધું ને મમ સૈન્યસ્ય વિશિષ્ટાય, મારી સેનામાં જે વિશિષ્ટ હોય કોણ કોણ છે એ. તો એને પહેલી ભૂલ કરતાં કીધું ભવાન. દ્રોણાચાર્યને કહે છે આપ. ભવાન શબ્દનો અર્થ થાય છે તમે સંસ્કૃતમાં. તો પહેલાં તમે છો. ભવાન ભીષ્મ ચ, અને ભીષ્મ પણ છે. તો પહેલી ભૂલ અહીંયા શું છે? એણે દ્રોણાચાર્યનું નામ પહેલાં લીધું છે. હકીકત અહીંયા પહેલું નામ કોનું હોવું જોઈએ? ભીષ્મનું હોવું જોઈએ. શું કામ? કારણ કે બધી રીતે શ્રેષ્ઠ અને સિનિયર એ કુરુક્ષેત્રના યુદ્ધમાં નહીં પણ સંપૂર્ણ આર્યાવર્તની અંદર ભગવાન કૃષ્ણ પછી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિત્વ યદિ કોઈ હોય તો એ કોણ છે? ભીષ્મ છે. ધર્મના મહાજન છે. અને દુર્યોધન માને છે કે આ ખાલી મારા દાદા છે, પણ એ ભૂલી ગયો છે કે ભીષ્મ વાસ્તવમાં કોણ છે. અને એટલે એણે આ ભૂલ કરી. જુઓ, કપટી માણસ હોય ને એના સદાચારમાં એની ભાષામાં ભૂલ થાય ને થાય, અને એમાં એ પકડાય. તે નામ પહેલાં ભીષ્મનું લેવું જોઈએ અને પહેલું નામ એણે દ્રોણાચાર્યનું લીધું છે. તો ઘણી વાર એવું થાય ને કે માણસ ટેન્શનમાં હોય ને તો આમ મગજ આડોઅવળું થઈ જાય કે શું બોલવું, શું નિર્ણય લેવો ખબર ન રહે. તો ટેન્શન તો અર્જુન નહીં હતું. પહેલો અધ્યાય જ્યારે પૂરો થયો અને દ્વિતીય અધ્યાયમાં પ્રવેશ થયો તો ટેન્શનમાં અર્જુન પણ કહે છે, અધ્યાય 2 શ્લોક ક્રમાંક 4, વિષાદમાં હોવા છતાં અર્જુન શિષ્ટાચાર ભૂલ્યા નથી. બીજા અધ્યાયનો 4થો શ્લોક જુઓ, જ્યાં પહેલું નામ અર્જુન ભીષ્મનું લે છે, પછી દ્રોણાચાર્યનું નામ છે. ભીષ્મમ ચ દ્રોણ પ્રમુખત. તો પહેલો અર્જુન કેટલા ચિંતામાં છે ત્યારે એને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય લઈ લીધો છે. અને એવા સમયમાં પણ પહેલી પ્રાયોરિટી કોને આપે છે? ભીષ્મ. સદાચાર નથી બોલ્યા અર્જુન. જો આ ભક્તનું લક્ષણ છે કે એ ગમે એટલી ચિંતામાં હોય, ગમે એટલો ટેન્શનમાં હોય, પણ એ પોતાના સ્વભાવને ક્યારેય ભૂલે નહીં. ભક્ત એ ક્યારેય પોતાની સાધુતા છોડતો, પરિસ્થિતિ ગમે એ હોય, એ એના સ્વભાવમાં સ્થિત રહીને કાર્ય કરે છે. અર્જુન અહીંયા સિદ્ધ કરે છે. જો શિષ્ટાચાર નથી બોલ્યા. એ તો વૈદિક સંસ્કૃતિની અંદર જુઓ ભાષાનું કેટલું મહત્વ છે.
વૈદિક યુગની અંદર કોઈ વ્યક્તિ બોલે ને તો એની ભાષાથી ખબર પડે કે આ વ્યક્તિ સદાચારી છે, દુરાચારી છે, આ દૈવી પ્રકૃતિને આશ્રિત છે કે આસુરી પ્રકૃતિને આશ્રિત છે. એ વાણીથી ખબર પડે કે જેની વાણીમાં વિવેક હોય, જેની વાણીમાં શુદ્ધતા હોય, જેની વાણીમાં સાદગી હોય, જેની વાણીમાં સત્ય હોય, તો આનાથી ખબર પડે કે આ દૈવી પ્રકૃતિ આશ્રિત જીવ છે. અને કોઈની વાણીમાં કપટ હોય, સામેવાળાના હૃદયને દુઃખ લાગે એવી વાતો હોય, તો સમજો કે આસુરી ભાવને આશ્રિત છે. આ દુર્યોધન અને અર્જુનની જે બંનેની જે તુલના અહીંયા તમે કરશો આ બંને અધ્યાયોમાં, તો તમને સમજાશે કે દુર્યોધનના વચન કેવા છે અને પાંડવો, 5 પાંડવમાંથી કોઈ પણ બોલે ધર્મથી યુક્ત વાણી છે એની. તો આ પણ સંસ્કૃત ભાષાની એક વિલક્ષણતા છે. ભાષા પણ એટલી સુશિક્ષિત છે. તો આ પણ આપણે એક શીખવા જેવી શિક્ષા છે. કારણ કે યુધિષ્ઠિર મહારાજે જ્યારે યુદ્ધનો પ્રારંભ થયો ને, તો ખાલી અર્જુનમાં શિષ્ટાચાર એવું નથી, યુધિષ્ઠિરનો જુઓ તમે. યુદ્ધના પ્રારંભમાં જેને સૌથી પહેલા પ્રણામ પિતામહ ભીષ્મને કરે છે, પછી એણે દ્રોણાચાર્યને પ્રણામ કર્યા. તો આ દુર્યોધન ગાંડો કમસે કમ જોઈને નથી શીખતો પહેલા કોને પ્રણામ કરવા જોઈએ, હે ને? કે યુધિષ્ઠિર મોટા ભાઈ છે ને, ધર્મરાજ છે, ધર્મને જાણે છે, તો એણે પહેલા પ્રણામ ભીષ્મને કર્યા છે, તો એને એટલી અકલ ન હોવી જોઈએ પહેલા કોને પ્રણામ કરવા જોઈએ, હે ને? આ મૂર્ખતા છે. પાંડવોની અંદર ધર્મ છે અને એટલા માટે એના એક એક આચરણની અંદર આ શિષ્ટાચાર દેખાય. શીલ પ્રભુપાદજી એક વાત ઘણીવાર કહેતા, પ્યોરિટી ઇઝ ફોર્સ. પવિત્રતા જે છે ને, ધર્મ જે છે ને, એ ભક્તિનું બળ છે. પ્રભુપાદના મહાવાક્યોમાં એક છે, પ્યોરિટી ઇઝ ફોર્સ. અને આ પાંડવોમાં દેખાય છે. કારણ કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં વયા ગયા ને, દુર્યોધનના ગુપ્તચરો ફેલ થઈ ગયા. એણે વાહે લગાડ્યા હતા કે જ્યાં અજ્ઞાતવાસમાં જઈને ન્યાથાને પકડી લેવાના. પણ પાંડવો એવી રીતે ગાયબ થયા, કોઈને ખબર ન પડી કે એ કયા દેશમાં છુપાણા છે. તો 1 વર્ષ જ્યારે પૂરું થવામાં થોડો સમય બાકી હતો ને, દુર્યોધને વિદુરજીને બોલાવ્યા અને વિદુરજીને કીધું, આ પાંડવો ગયા કે અમે તો ગોતી ગોતીને થાકી ગયા, કે મળતા નથી, તમે કંઈક ઉપાય બતાવો. કારણ કે એને ખબર હતી કે આ પાંડવોને પ્રેમ કરે, આને નિશ્ચિત ખબર હશે. હાલાકી ખબર તો વિદુરજીને નહોતી ક્યાં છે, પણ વિદુરજી એક સંકેત આપ્યો. પાંડવોને શોધવા છે ને, આખા ભારત વર્ષની અંદર જુઓ કયું રાજ્ય સૌથી વધારે સમૃદ્ધ થઈ રહ્યું છે, કયા રાજ્યમાં અનલિમિટેડ પ્રોગ્રેસ થઈ રહ્યો છે, કોની ઇકોનોમી સ્પીડથી ગ્રો થઈ રહી છે, આ જુઓ તમે. દુર્યોધન કે આનંદ પાંડવોને શું લેવા દેવા છે? બોલે ધર્મરાજ યુધિષ્ઠિરનો જ્યાં ચરણ પડે ને, ત્યાં દુષ્કાળ હોય તો પણ સુંદરતા વ્યાપ્ત થઈ ગઈ. આ ધર્મ છે પાંડવોની અંદર. જ્યાં પગ મૂકે ને ત્યાં અમંગળ મંગળમાં પરિવર્તિત થઈ જાય. આ પાંડવોની પ્યોરિટી છે મહાભારતની અંદર. તો એટલે દુર્યોધને આખો નકશો કાઢ્યો ભારત વર્ષનો. આ વિરાટ, આને ત્યાં બધું હવે સ્પીડમાં પ્રોગ્રેસ થઈ રહ્યા, આની જીડીપી જલ્દી ગ્રો કરે છે. નક્કી પાંડવો અહીંયા હોવા જોઈએ. અને ત્યારે એણે વિરાટનગર ઉપર આક્રમણ કર્યું હતું કે વિરાટનગરની ગાયોને જો ચોરી લેવું તો આને બચાવવા અર્જુન જરૂર આવશે ને ત્યારે એને પકડશું. પછી પ્લાન હતો દુર્યોધનનો. સમજમાં આવ્યું? તો આ પાંડવોની પવિત્રતા, સદાચાર જે છે ને, એ ક્યારેય વ્યક્તિનું પતન ન થવા દે. કોઈ ધર્મમાં સ્થિત છે તો એ ધર્મ હંમેશા એની રક્ષા કરે, જેમ પાંડવોની કરી છે. તો આ રીતે દુર્યોધને જ્યારે આ પોતાની કૂટનીતિ, એને ખબર હતી દ્રોણાચાર્ય, અન્ય યોદ્ધાઓ આ બધા મારી વાતોથી થોડા નારાજ થઈ રહ્યા છે, એટલે તરત એણે પોતાની સેનાના નામ ગણાવવાનું પ્રારંભ કર્યું. ભવાન, દ્રોણાચાર્ય, તમે. પણ ન્યાય પહેલી મિસ્ટેક કરી એણે સદાચારમાં. નામ ભીષ્મનું લેવું જોઈએ. કારણ કે આ ભીષ્મ કોણ છે? તો એક તો તમે જાણો શ્રીમદ ભાગવતમની અંદર ધર્મના મહાજન છે. બીજું કે આ એવા ભક્ત છે જેને દર્શન આપવા સાક્ષાત ભગવાન કૃષ્ણ આવ્યા છે. બાણશૈયા ઉપર પડ્યા 10મા દિવસે, મહાભારતના યુદ્ધના 10મા દિવસે ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા છે. કૃષ્ણને જોતા જોતા જ્યારે રથ ઉપરથી પડ્યા ને, આંખ બંધ કરી છેલ્લું દર્શન કોનું કર્યું છે એણે? પાર્થ સારથી ભગવાન કૃષ્ણનું. અને 58મા દિવસે પુનઃ આંખ ખોલે છે જ્યારે કૃષ્ણ પાછા કુરુક્ષેત્રમાં આવે છે. 58મા દિવસે જ્યારે આંખ ખોલી
ત્યારે પણ સામે કોણ છે? કૃષ્ણ છે. ત્યારે આ જગતને ખબર પડી કે આ ભીષ્મ કેટલા મહાન ભક્ત છે. તો માની લો કોઈ પ્રશ્ન કરે કે એટલા મહાન ભક્ત છે તો દુર્યોધનને ત્યાં શું કરે છે? પ્રશ્ન થાય ને. તો એકવાર ભીષ્મ તે મજાકમાં દુર્યોધનને અર્જુનને કહે છે, અર્જુન તું માને છો ને કે કૃષ્ણનો સૌથી મોટો ભગત તું છો, પણ જે ભગવાનના રૂપ માધુરીનું મેં દર્શન કર્યું છે ને એ તારા ભાગમાં નથી. કેમ? તું વાહે ઊભો હતો ને રથમાં. એ કૃષ્ણને ફ્રન્ટ સાઈડ આગળથી મેં દર્શન કર્યું છે એનું ભાઈ કુરુક્ષેત્રમાં, અને હું દુર્યોધનની સેનામાં એટલે જ ગયો હતો આ લાભ લેવા માટે. તને નથી મળ્યો. તું ભલે સૌથી મોટો ભગત હોય કૃષ્ણનો, તે તો પીઠ જોઈ છે ભગવાનની, મેં એનું સુમધુર મુખ કમળ જોયું છે. હે ને? આ ભીષ્મ છે. અને ભીષ્મની કથાઓથી તમે પરિચિત છો. એનું નામ ભીષ્મ, ભીષ્મનો અર્થ થાય ભયાનક, ભયંકર. તો કે છે જેની પ્રતિજ્ઞા ભયાનક. અને મહાભારતની લગભગ પ્રતિજ્ઞા ભયાનક છે બધી, પણ સૌથી ખતરનાક પ્રતિજ્ઞાની હતી. પોતાના પિતા માટે થઈ અને એણે પ્રતિજ્ઞા લીધી કે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાલન કરીશ, ક્યારે વિવાહ નહીં કરું. રાજ્યનો એક ક્ષણમાં ત્યાગ કરી દીધો એણે. ત્યારથી એને લોકો કહેવા લાગ્યા આ પિતામહ ભીષ્મ છે. એનું ઓરિજિનલ નામ તો દેવવ્રત છે, પણ આ પ્રતિજ્ઞા કરવાના કારણે એનું નામ ભીષ્મ થયું છે. અને એવા યોદ્ધા છે કે સાક્ષાત ઇન્દ્ર પણ વિચાર કરે એકવાર આન્યારે યુદ્ધ કરવું હોય ને તો. જો પિતામહ ભીષ્મની વિલક્ષણતા કેવી છે. તો ભીષ્મ એકવાર દુર્યોધનને કીધેલી કથા એની, એ કે બેટા એકવાર હું છે ને પેલા કાશીરાજની ત્રણેય કન્યાઓને લઈ આવ્યો હતો, અને એમાં બેનો તો વાંધો ન આવ્યો, બે તો આપણે અહીંયા સેટ થઈ ગઈ, પણ આ અંબા જે છે ને એનો કેસ ડિફિકલ્ટ હતો. એ શું થયું? આને એ કે અહીંયા રહેવું નહોતું. પછી તો એ જીદે ચડી કે મારી હારે જ વિવાહ કરવા છે. તો ભીષ્મ કે મેં ના પાડી દીધી, ભાઈ આપણે તો આજીવન બ્રહ્મચારી છીએ, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન છે, તો હું તો વિવાહ કરી ન શકું. અને એની જીદ હતી વિવાહ કરું, તમારી હારે જ કરું. તો વિવાહ નહોતા કરવા દે કે લાવ્યા શું કામ અમને? ભીષ્મ કે એ તું ગમે એ વાત કરી, બાકી વિવાહ કરવાના થતા નથી, જાઓ તમારા ગુરુ પાસે. ન હું કરે. અંબા ગઈ પરશુરામજી પાસે. જો પરશુરામના શિષ્ય છે. પરશુરામજી પાસે ગઈ. પરશુરામજી પાસે જઈને આણે શું નિવેદન કર્યું? તમારા શિષ્યએ મારું હરણ કર્યું છે અને હવે લગ્ન કરવા ના પાડે છે. પરશુરામજી કે ના પાડે છે, બોલાવો એને ક્યાંય. ભીષ્મને બોલા, કેમ ભાઈ લગ્ન કરવાની કેમ ના પડે? ગુરુ આજ્ઞા સ્વીકાર્ય છે બધી, પણ આ આજ્ઞા હું સ્વીકાર કરી શકું? અને વાસ્તવમાં એ છે, ધર્મથી વિપરીત કોઈ આજ્ઞા ગુરુ પણ કરે તો એ કદાચ શિષ્ય પાલન ન કરે તો એને ગુરુ અવજ્ઞાનો દોષ લાગતો નથી. પરશુરામજી ના પાડી દીધી, મારી પ્રતિજ્ઞા છે ભાઈ અખંડ બ્રહ્મચર્ય વ્રત, લગ્ન તો નહીં જ થાય, તો એ કે યુદ્ધ કરવું પડશે. અને યુદ્ધ થયું પરશુરામજી ને ભીષ્મની વચ્ચે, અને યુદ્ધમાં આ ભીષ્મ વિજયી રહ્યા. પરશુરામજીને હરાવી દીધા. અને તેથી પરશુરામજીએ પ્રતિજ્ઞા લઈ લીધી, ક્ષત્રિયને કોઈ દિવસ વિદ્યા નહીં શીખવાડું. આ પ્રતિજ્ઞા એટલે લીધી આ ભીષ્મના કારણે. સમજમાં આવ્યો? ત્યારે એણે નક્કી કર્યું નહીં શીખવાડું ક્ષત્રિયોને ક્યારેય. એ કે એક જ છેલ્લો આવો નીકળ્યો ક્ષત્રિયમાંથી, કે હવે બીજો કરવો જ નથી ક્ષત્રિયમાંથી, કોઈને વિદ્યાદાન નહીં કરવું. દુર્યોધને વિચાર કર્યો, જે પોતાના ગુરુ પરશુરામને હરાવી શકે એ આપણી સેનામાં હોય તો જીતવાનું જ કોણ? આને કોણ હરાવે કયો? એ પોતાના ગુરુ પરશુરામને હરાવવાનું સામર્થ્ય જે રાખે છે, આ ભીષ્મને કોણ હરાવવાનું છે? અને આનો પાવર હતો દુર્યોધનને, કે ભીષ્મ આપણા પક્ષમાં છે ને ત્યાં સુધી કોઈ કાંઈ ન કરી. અને બીજું નામ ભીષ્મનું એટલું કારણ કે અત્યાર સુધી દ્રોણાચાર્યની યારે વાત થઈ, દ્રોણાચાર્યની પ્રશંસા થઈ, તો દુર્યોધને મનમાં વિચાર કર્યું કદાચ દાદાને જો ખોટું લાગી જાય તો હારું આપણે લોચો થઈ જાય, કારણ કે આજ તો મારા વિજયનો સ્તંભ છે. પણ દુર્યોધન જે છે ને એને એ કંઈ એમનામાં નામ નથી બોલ્યો, એણે એક લોજિક લગાડ્યું, એમાં તર્ક લગાડ્યો. શું? એણે વર્ણાશ્રમથી જોયું કે વર્ણાશ્રમમાં બ્રાહ્મણ ઉપર છે, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને શૂદ્ર. તો દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે તો પહેલો આદર એને આપવો જોઈએ. બરાબર છે ખોટું છે? હે તો કે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે ને, તો દ્રોણાચાર્યને ઉપર રાખીએ અને ભીષ્મ ક્ષત્રિય છે તો એને પાછળ.
પણ આ તર્ક જે છે એ અહીંયા સિદ્ધ નહીં થઈ શકે. શું કામ? કારણ કે ભીષ્મ જે છે ને એ વર્ણાશ્રમથી પણ ઉપર છે. ભગવાનનો ભક્ત જે છે ને એ આ ચારેય વર્ણાશ્રમથી પરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર આ બધાથી પંચમ વર્ણમાં સ્થિત છે. એ છે વૈષ્ણવ. બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ છે. અને ખાલી આપણે નથી કહેતા, શ્રીમદ ભાગવતમ કહે છે પ્રહલાદ મહારાજ. ભગવાન નરસિંહને સ્તુતિ કરતા કહે છે 12 ગુણોથી યુક્ત બ્રાહ્મણ પણ જો હોય, પણ જો એમાં ભક્તિ નથી અને કોઈ ચાંડાળ પરિવારમાં જન્મ લીધો હોય, પણ જો એ પ્રભુ તમારો ભક્ત હોય તો એ બ્રાહ્મણ કરતાં હું ચાંડાળને શ્રેષ્ઠ મૂકું છું. પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતમાં. તો ભીષ્મ જે છે ભક્તિના કારણે વર્ણાશ્રમથી પરે છે ને આ ન્યા વિચાર કરે છે. ઓર એક ભૂલ કરી છે એણે. જે ભીષ્મનો આદર પહેલાં થવો જોઈએ ન કરીએ કે સિનિયરિટી જોવો તમે દ્રોણ અને ભીષ્મમાં, તો સિનિયર કોણ છે? ભીષ્મ છે. પણ દુર્યોધન મેં કીધું ને એમ એ આઈટમ જ અલગ છે કે આખી. એનું બધું કામ વિચિત્ર છે. તમે જો ને મહાભારતમાં એક એક તાત્વિક વાતો તમે જોવો, આવો વિચિત્ર માણા નહીં મળે તમને આખા મહાભારતમાં ક્યાંય. આનું કારણ શું છે ખબર? ઇન્દ્રિયોનો દાસ છે, ગુલામ છે. જે ઇન્દ્રિયોનો દાસ બને ને એની દશા આવી થાય છે. સદાચારથી માંડીને બધે જ ભૂલ કરશે અને આ એક એક ભૂલ એની જે છે આ શ્લોકોની અંદર દેખાઈ રહી છે. તો દ્રોણાચાર્યને તો એ ઉશ્કેરવા માગતો હતો એટલે પહેલું નામ એનું લઈ લીધું કે તમે, પણ પછી પાછો વિચાર આવ્યો કે દાદા બગડવા ન જોઈએ, એનું નામ લઈ લીધું. હવે જેની સામે બોલી રહ્યો છે ને એ બે એવા વ્યક્તિત્વ છે, કોઈ અડધો શબ્દ બોલે ને તો આખું સમજી જાય કે આનો ભાવ શું છે. આ એને ઉલ્લું રમાડવાની ટ્રાય કરે. પણ જો બુદ્ધિમાન માણસનો ધર્મ એ છે કે મૂર્ખ આગળ કોઈ દી ભાષણ કરાય. એટલે બે સાયલન્ટ છે, બેને ખબર છે આ શું કરવા માગે છે. અને દુર્યોધનને એમ છે કે મારી જે ચાલ છે આ બેને સમજમાં આવતી નથી, આ બે પકડીએ કેમ નથી. તો ભીષ્મનું નામ લીધું. અને ભીષ્મ પછી ત્રીજું નામ લે છે કર્ણ. કર્ણસ્ય. કર્ણનું નામ એટલા માટે, જો એ યુદ્ધમાં નથી, આ ચર્ચા જ્યાં થઈ રહી છે ને ત્યાં કર્ણ હાજર નથી, પણ એનું નામ લીધું. શું કામ? કદાચ ભીષ્મ અને દ્રોણ પાંડવોના પ્રેમને લઈ અને જો યુદ્ધ બરાબર ન કરે તો આપણો ત્રીજો યોદ્ધા એકલો કાફી છે કર્ણ. આપણો મિત્ર છે અને અર્જુનની સમાન જ છે, એટલે મને કોઈ ભય નથી. આમ તો ભીષ્મ એકલા કાફી છે આખી પાંડવ સેના માટે, પણ તોય આપણી પાસે એકથી એક બડકર યોદ્ધાઓ છે. અને કર્ણનું નામ લીધું. આ ઓર એક મૂર્ખ યોદ્ધા છે. એને ખબર છે આ દુર્યોધન કપટી છે, પાપી છે, અધર્મી છે, તોય મિત્ર ધર્મના સિદ્ધાંત ઉપર આજીવન અધર્મને સપોર્ટ કરતો રહ્યો આ વ્યક્તિ કર્ણ. અને આ કર્ણ જેની યુદ્ધ વિદ્યા એટલી વિચિત્ર હતી કે પહેલા દિવસે જ્યારે મિટિંગ થઈ ને યુદ્ધની, તો દુર્યોધને કીધું કોને કોને ક્યાં ઊભા રહેવાનું છે. તો કર્ણને કીધું તારે ભીષ્મ કે આ લડવાનો છે તો આપણે નથી આવવાનું થતું, તું નક્કી કરી લે પહેલા કોને લઈ જવા છે. દુર્યોધન કે પણ આમાં શું વાંધો છે? બોલે યુદ્ધમાં યોદ્ધા શોભાયમાન હોય, આ અર્ધરથી છે. આ શબ્દ કોણે પ્રયોગ કર્યો છે? પિતામહ ભીષ્મએ કર્ણ માટે. અર્ધરથી. દુર્યોધન કે દાદા તમને ખબર નથી, અર્જુનની સામે ટક્કર લઈએ કેવો કોઈ યોદ્ધા હોય એ કોણ છે? આ કર્ણ છે. આને તમે અર્ધરથી કહો, આના સામર્થ્યને જાણતા નથી કર્ણને તમે. પિતામહ કે જાણો છું એટલે જ કહું છું, આ નથી હાલે એમ. આ અડધો યોદ્ધા છે એ કે પૂરોય નથી એ કે. દુર્યોધનનો મગજ ફાટી ગયો. ભીષ્મ સામે શું કરીએ કે એ અડધો યોદ્ધા અર્ધરથી કેમ? બોલે મારો ગુરુભાઈ છે ને. ભીષ્મ કે મને ખબર તને ખબર હોય કેમ? એ કે આને શ્રાપ મળ્યો છે કે આની અંદર જેટલું સામર્થ્ય, જેટલી વિદ્યા છે, ખરા સમયે ભૂલી જાય. અર્જુનને જ્યારે મારવાનો છે ને ત્યારે જ આને યાદ નહીં આવે શ્લોક. આને લઈને શું કરીશ તું ભાઈ યુદ્ધમાં? આની વિદ્યા અત્યારે આનું સામર્થ્ય દેખાય પણ આ કંઈ કામનો નથી, કે આ ખોટો જાને જવા દે બહાર કરી. અને આ લડવાનો હોય તો હું નહીં લડું, કે તું નક્કી કરી લે કોને રાખવો. આનું દુર્યોધન મૂંઝાણો એ કે આ દાદા અઘરા છે
એવી સ્થિતિમાં મૂકી દીધો, ચોઈસ આપી દીધી. યા તો ભીષ્મને ચોઈસ કરવાને, કર્ણને કોને જોડે? કર્ણ કે તું રેસ્ટ લઈ લે. આ દાદા જો સેના આ મરવાના છે નહીં, કારણ કે ઈચ્છા મૃત્યુના વરદાન વાળા છે. આ મરવાનું નથી. અને કદાચ જો આ નહીં કાંઈ કરીએ કે તો તને ચાન્સ આપીશું, સેનાપતિ બનાવી, તું અત્યારે ઘડી સાયલેન્ટ. કારણ કે મારે નથી લડવાની આ રહી કે એ વયો ગયો શિબિરમાં. ભીષ્મ કે આલો કામ થઈ ગયું આપણું, આને દમ થયો નતો લઈ જવાનો. અને ભીષ્મની વાત એ ખોટી નથી ને. ખરા ટાઈમે યુદ્ધમાં ભૂલી જાય કે આને લઈ જઈને કરવો હું ત્યાં, આ તો માથે રહીને હરવી નાખે કે એવું થાય ને. તમે એમ કહો કોકને એમ કે હાલો ભાઈ સાપુતારા લઈ જાઓ, ગાડી કે આવડે, પણ હીલ આવે ભૂલી જાવ કે નાખે હું તો મફતના ભાવમાં યાર. આનું કામ એવું હતું કે એટલે ભીષ્મ એને રિજેક્ટ કર્યું કે આ નહીં હાલે ને જવા દે. પણ ઓલાને વિશ્વાસ છે દુર્યોધન, કામ કવચ કુંડળ છે ને. અરે તમે જુઓ, દુર્યોધન આજે યોદ્ધાઓના નામ લે, હું કામ દ્રોણાચાર્યનું નામ લીધું તો કે જેટલા અહીંયા યોદ્ધાઓ ઊભા છે જેટલી શસ્ત્ર વિદ્યા જાણે છે એનાથી વિશેષ કોણ જાણે છે? દ્રોણાચાર્ય. અચ્છા, એનાથી વિશેષ યોદ્ધા કોણ છે? ભીષ્મ. કેમ? ઈચ્છા મૃત્યુનું વરદાન છે. બોલો, એને મરવું હોય તો જ મરે, આને કોઈ મારી ન હોય કે છે ને. દુર્યોધનનું પ્લાનિંગ જુઓ તમે, કેવા કેવા લોકોની ચોઈસ કરી છે એણે. આનું મૃત્યુ અસંભવ છે ભીષ્મનું. ઓકે. ત્રીજો કર્ણ, આ પણ મરે એમ નથી. કવચ કુંડળ, કોઈ શસ્ત્ર એને ટચ કરે નહીં, શસ્ત્ર અડે જ મરે ને. તોય ભગવાને પ્લાનિંગ કરીને ઇન્દ્ર થ્રુ એ લેવડાવી લીધું. દુર્યોધનને કીધું કર્ણએ, તું ટેન્શન ન લેતો તારે, તું મારા સામર્થ્ય ઉપર ભરોસો રાખ. કવચ કુંડળ ઉપર એવું કેમ રાખે? દુર્યોધન કે એની ઉપર જ હતો એટલે જ રાખ્યો હતો તને. પણ એ કે તું એક નંબરનો મૂર્ખ, કે તને ખબર હતી ઓલો માગવા આવ્યો હતો, એટલો મોટો દાતા થવાની જરૂર હતી તારે, હે ને? તો ઓલો કવચ કુંડળ આપી દીધા. પછી આમાં કર્ણની બહુ વેલ્યુ રહી નહોતી દુર્યોધનને, પણ એને થયું કે હવે અર્જુન સામે લડીએ કેમ છે, ભલે રહ્યો વાંધો નહીં, કામ લાગશે ક્યારેક, રાખશું હારે. અને પછી દુર્યોધને કીધું તું આમ થઈ તો બેસી જાતો 10 દિવસ, વાંધો નહીં, હે ને? એને છાવણીમાં રાખ્યો. તો આ કર્ણ જે છે આનું પણ મૃત્યુ એક રીતે અસંભવ દેખાય છે. પછી એણે વિચાર કર્યો કે આના વખાણ કરીશ, કર્ણ વચમાં ઘૂસી ગયો ને આપણા મુખ્ય યોદ્ધા તો બાકી રહી ગયા. કોણ છે? કૃપાચાર્ય, સિમિતિંજય. કૃપશ્ચ સિમિતિંજય. કૃપાચાર્ય કોણ છે? જાણો છો કોણ છે કૃપાચાર્ય? જે 8 ચિરંજીવીઓ છે. આમ તો પદ્મપુરાણમાં 8 ચિરંજીવી છે. 2 શ્લોકમાં, એક શ્લોકમાં 7 નામ છે અને એક માર્કંડેય ઋષિનું નામ અલગથી બતાવ્યું છે પદ્મપુરાણમાં. તો તમે 8 પણ માની શકો, 7 પણ માની શકો, બેયનું વર્ણન છે. તો એ જે 7 ચિરંજીવી આપણે માનીએ છીએ, 7માંથી એક છે આ કૃપાચાર્ય. કોના પક્ષમાં છે? દુર્યોધનના પક્ષમાં. બીજું નામ લીધું એણે અશ્વત્થામાનું. એ 7માંથી એક ચિરંજીવી, મરે નહીં, એ એના પક્ષમાં. વિચાર કરો, જે યોદ્ધા મરે નહીં, 7 ચિરંજીવીમાંથી 2 આના પક્ષમાં છે. તો દુર્યોધનને પાવર હોય કે ન હોય? આના નામ એટલે ગણાવ્યા એ કે આપણી પાસે 2 ચિરંજીવી છે, ઓલાની પાસે એકય નથી, હે ને? દુર્યોધન નહીં હતું. પણ જુઓ, જે મરે નહીં પણ એ જ જીતે, એ કોઈ જરૂરી નથી. ભલે આ લોકોના મૃત્યુ અસંભવ છે, પણ એનો અર્થ એ નથી ને કે એ જીતશે. તો વિરાટ યુદ્ધમાં આ જ હતા બધા, એકલા અર્જુને હોવડાવી દીધા આ જ બધાને. તો અમર હોવાનો અર્થ એ નથી કે એ જ જીતવાના છે, પણ આ વેમમાં દુર્યોધન હતો કે જો ભીષ્મ મરે એમ નથી, દ્રોણ મરે એમ નથી, આ કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ, એને એમ લાગતું આ બધાને કોઈ મારીએ કેમ. એટલે એને સિમિતિંજય શબ્દ જે પ્રયોગ કર્યો છે કે આ લોકો યુદ્ધમાં હંમેશા અજય રહ્યા છે, ક્યારેય કોઈથી હાર્યા નથી, એવા યોદ્ધાઓ છે. અને એક નામ પાછળના 2 નામ જે છે ને એ થોડુંક વિચિત્ર છે. આ વિકર્ણ, આ વિકર્ણ કોણ છે ખબર? દુર્યોધનનો ભાઈ. આ એકમાત્ર એવો ભાઈ છે જેણે દ્રૌપદીના ચીરહરણ વખતે વિરોધ કરેલો. એ કે આ ખોટું છે, બંધ કરો. આ તું નાનો, તને ખબર ન પડે, બે જાય છે માનો, બિહારી દીધો. દુર્યોધનને યાદ આવ્યું એ કે આ ગદ્દારી કરે એમ છે. એ કે આ 99 બધા હરખા છે, આ એક જુદો છે, આપણા બ્લડનો નથી. હે, આપણું દુષ્ટ બ્લડ છે, અશુદ્ધ, આ શુદ્ધ ખૂનવાળો છે. કારણ કે ઓલું પ્રસંગમાં વિરોધ કરેલો એને દ્રૌપદી વખતે એને યાદ આવી ગયું.
આને એ કે હરખો રાખવો પડશે, નકર આ પાછો પક્ષ પલટો કરીને વયો જાય, અમે પ્રોબ્લેમ થાય. વિકર્ણ, તો વિકર્ણનું નામ લેવા પાછળનું એક કારણ તો આ હતું કે સામે ન વયો જાય પાછો પ્રેરિત થઈને. અને બીજું કારણ એ હતું કે પાંડવો એમ માનતા હોય કે અમે ધર્માત્મા છીએ, તો એ ભૂલ કરે છે. અમારી અંદર પણ ધર્માત્મા છે. કોણ બોલે? વિકર્ણ. અમે 99 તો હાવ નાલાયક છીએ, પણ આ એક ધર્મને માને છે વિકર્ણ. નહીતર વિચારો, દુર્યોધન પછી સેકન્ડ નામ યદી તમને કોઈનું આવડતું હોય 100 કૌરવમાંથી, કોનું નામ છે? દુશાસન છે કે નહીં? ગમે એને પૂછો દુર્યોધનનો ભાઈ કોણ? દુશાસન. ત્રીજા નામ ભલનું આવડતું હોય, દુશાસનને બધા ઓળખે. તો એણે અહીંયા દુશાસનને યાદ કરવો જોઈએ, પણ એની બદલે કોને નાખ્યો જાય? વિકર્ણને. તો દુર્યોધનની ભય હતો કે આ જાવોય ન જોઈ, અને આ બતાવાય માગે છે દ્રોણાચાર્ય, જો અમારામાં ધર્માત્મા છે. અને આ ભૂરિશ્રવાનું નામ પણ એટલે લે છે. આ ભૂરિશ્રવા કોણ છે? સોમદત્તી. સોમદત્તનો પુત્ર છે ભૂરિશ્રવા. એના પિતાનો છે બાહલિક, જે શાંતનુના ભાઈ છે. એના પુત્ર થયા સોમદત્તી. સોમદત્તીનો પુત્ર છે ભૂરિશ્રવા. તો આ પરંપરા પણ ધર્મ અને યજ્ઞની પરંપરા છે. આ લોકોએ ખૂબ યજ્ઞો કર્યા. ભૂરિશ્રવાનું જ્યારે મૃત્યુ થયું ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને કુરુક્ષેત્રમાં એની પ્રશંસા કરેલી, એના પુણ્ય કાર્યોની. એવો મહાન વ્યક્તિ છે આ ભૂરિશ્રવા પણ. તો દુર્યોધન એનું નામ એટલે લે છે કે જો અમારામાં ધર્માત્મા હોય છે પાછા. તો આ 7 નામ દુર્યોધને લીધા, તે બીજા યોદ્ધાઓના મોઢા પડી ગયા. એ કે આ હાથ હોય પછી તું એની હારે લડી લે ને, અમને શું કામ બોલાવ્યા જાય? કે શું કહેવું? એ કે જો આમાં તને વધારે ભરોસો છે આ 7માં, તો તું આની હારે લડી લે. તો એ જે બાકીના યોદ્ધાઓ જે હતા એને પ્રસન્ન કરવા માટે દુર્યોધન જે છે એ આગળના શ્લોકની ચર્ચા કરે છે, જે ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.